મોનાલી ઠાકુરે સવાર લૂન અને મોહ મોકે ધાગે જેવા હિટ ગીતોને પોતાનો અવાજ આપ્યો છે, ત્યારે ઘણા સુપરહિટ ગીતો ગાઈને દર્શકોનું મનોરંજન કરતી બોલિવૂડની પ્રખ્યાત પ્લેબેક સિંગર મોનાલી ઠાકુર એક લાઈવ કોન્સર્ટ દરમિયાન બીમાર પડી ગઈ હોવાનું સામે આવ્યું છે. તો કોન્સર્ટ દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તો મળતી માહિતી મુજબ તાજેતરમાં મોનાલી દિનહાટા મહોત્સવમાં પરફોર્મ કરી રહી હતી, ત્યારે અચાનક તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. તો આ દરમિયાન ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે મોનાલી ઠાકુરની હાલત ખૂબ જ ગંભીર દેખાઈ રહી છે અને તેણે તરત જ પોતાનું પ્રદર્શન બંધ કરી દીધું. જે બાદ મોનાલીની તબિયત બગડતા તેને દિનહાટા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તો હાલમાં ગાયક હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જોકે અત્યાર સુધી મોનાલી ઠાકુરે કે તેની ટીમે આ અંગે કોઈ અપડેટ આપ્યું નથી. તો મોનાલી ઠાકુરના ચાહકો પણ આ વાતથી ચિંતિત છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.